જો મમ્મી તું ગમે ઈ કર, હું લગ્ન નથી કરવાની. એ ચૂપ રહે ને તું. અને આ જો છાનો મુની, મને બધી ખબર પડે છે ને તું મારા લગ્ન ની જ તૈયારી કરસ. હા તો હવે કઈ નાની છો તું, પછી કોઈ સારો છોકરો હાઈ નહીં પાડે. હવે મમ્મી રેવા દે ને તું, ચૂપ રહે ને તું. અને આ જો મમ્મી ડિઝાઇન તો બધી એકદમ ક્લાસિક છે હો. હે ને મને તારા માટે ક્લાસિક છોકરો મળી ગયો, પરફેક્ટ. હે સાચે વાત અલાવ તારી. એ મમ્મી તું શાંતિ રાખતો, તું શાંતિ રાખ ને હવે. અને આ ડાયમંડની જ્વેલરી ટ્રાય કર, ત્યાં હું આવું. અરે શું કરસ તું? અરે 3000 કરતા વધારે ડિઝાઇન છે તો ટ્રાય કર આરામથી. એ બેટા સાંભળો તો, તમને પેલી કેવી લાગી? સરસ લાગી. ગમી ને? અરે બહુ જ ગમી. પાકું ને? અરે પેલી જ નજરે ગમી જાય એવી છે. આ તો આવો તમારા ભેગે. એ શિવાની તારા માટે જો છોકરો મળી ગયો. અહીંયા તમે શું બોલો છો? લે તમે જ તો કીધું કે બહુ ગમી. અરે ઈ તો આ જ્વેલરી ની વાત કરતો હતો કે ઈ બહુ ગમી એમ. તું શું અહીંયા બેઠા હતા? હવે ઈ તો અહીંયા 100% સુધીનું બાયબેક છે, હું તો એટલા આવ્યો હતો. તો મારી દીકરી સામે શું જોતા હતા ટુકુર ટુકુર? અરે તો આ જ્વેલરી બધી જોતો હતો. આની સામે કોણ જોવે? શું હાલે નીકળ્યા? હા શું મમ્મી બેઇજ્જતી કરાવસ તું મારી? અરે છોકરો તો બીજો સારો મળી જશે, પણ ડાયમંડ ઇન્ટરનેશનલ ડિઝાઇન વાળી જ્વેલરી તને બીજે ક્યાંય નહીં મળે. મમ્મી મારા લગ્ન માટે હવે આજ પછી આવો પેત્ર કરે ને તો જોજે તાર ભેગી નહીં આવું. લગ્ન તો તારે કરાવીને જ રહીશ.